એક દાખલો છે કે ઘડિયાળમાં જે બે કલાક કાંટો અને મિનિટ કાંટો છે તેમના વચ્ચેના ખૂણાનું માપ શોધો. તો અહીંયા આપણને સમય આપી દીધો છે ઘડિયાળમાં 2 કલાક ને 10 મિનિટ, બરાબર. એટલે કે 2 કલાક ને 10 મિનિટ થઈ હોય તો એમની વચ્ચેના ખૂણાનું માપ કેટલું એ આપણે અહીંયા શોધવાનું છે. તો આમાં એક સરસ મજાનું એક સૂત્ર છે કે ખૂણો બરાબર 30h માઇનસ 11/2 ગુણ્યા મિનિટનો m. h એટલે કલાક. આ h જે છે એ h આપણને શું બતાવે છે તો કે કલાક, અને m શું બતાવે છે તો કે મિનિટ. તો આપણી પાસે અહીંયા કલાક છે 30 ગુણ્યા કલાક કેટલા છે તો કે સાહેબ 2 કલાક. તો અહીંયા 2 કરવાના, ઓછાના ઓછા 11/2. મિનિટ કેટલી છે તો કે સાહેબ 10 મિનિટ છે, તો એના ગુણ્યા 10 મિનિટ કરવાના. હવે સીધા અહીંયા ભાગ ચાલે, 2 પંચા 10. અહીંયા શું થાય 30 દૂની 60 માઇનસ ના માઇનસ 11 પંચા 55. તો 60 માંથી કેટલા કાઢવાના 55. તો કેટલો જવાબ આવ્યો 5. તો કેટલા 2 વાગ્યા અને 10 મિનિટ, બરાબર. એ બંનેની વચ્ચે કેટલા ડિગ્રીનો ખૂણો બનેલો હશે તો કે 5 ડિગ્રીનો ખૂણો બનેલો હશે.